હે મારા વાલા, તમારી માટે હું બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું. આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો આ જે રોડ છે ને તે કુતિયાણા તરફ જાય અને આ જે રોડ છે ને તે સરાડિયા તરફ જાય. અને મારા વાલા આ જે જમીનનો રોડ છે ને રોડ તેનો મોરો છે. અને જો તમારે મારા વાલા અહીંયા પેટ્રોલ પંપ કરવો હોય ને તો પેટ્રોલ પંપ લાયક જમીન છે. અને મારા વાલા જો તમારે હોટલ કરવી હોય ને તો અહીંયા કમ્પ્લીટ ભરતી પણ કરેલી છે, તો અહીંયા હોટલ પણ થઈ શકે. અને મારા વાલા જો તમારે રોડ ટચ બરોબર એટલે કે ફાર્મ હાઉસ બનાવવું હોય ને તો ફાર્મ હાઉસ પણ અહીંયા બની શકે મારા વાલા. તો આ જે જમીન છે એક જે રોડ ગયો ને તે રોડ પણ છે અને અહીંયા જે પથ્થર પડેલા છે તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા બેસ્ટ અને સારામાં સારી જમીન. અને અહીંયા જે આપણે બાજુમાં છે ને દ્વારકેશ હોટલ છે બરોબર. તો આવું લોકેશન બેસ્ટ જમીન સારામાં સારી જમીન તમે કેદીકના ગોતતા હતા ને મારા વાલા હે, તો તમારા માટે હું પ્રાઇમ લોકેશન સારામાં સારી વાડી એટલે કે સમ થાય. અને અહીં સુધી છે ભરતી પણ કરેલી છે તો તમે તે પણ જોઈ શકો. અને સારામાં સારું લોકેશન બેસ્ટ વાડી. અને ચાલો તો હું તમને જે અહીંયા સુવિધા છે ને કૂવો છે અને 5 મકાન છે અને ઘઉંનું પણ વાવેતર તમને બતાડું. અને તમે લોકેશન પર જોઈ શકો કે આજુબાજુના એટલે કે બંગલાથી લઈને ફૂલ રેસિડેન્ટ અને રોડ ટચ અને 400 થી 500 ફૂટનો જે રોડ ટચનો મોરો આવે. તો ચાલો હું તમને જે જમીનના મકાન છે પાઇપલાઇન છે એ તમામ પ્રકારની જે સુવિધા છે ને તેની તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો મારા વાલા જો અહીંયા જે પાઇપલાઇન ફિટ કરેલી છે અહીંથી પાણી શેઠ ઓલા હેઠે સુધી જાય. અને તમે આ ઘઉંની જે વાવેતર છે બેસ્ટ અને સારામાં સારું બરોબર. અને જો ઘઉં જોઈ લ્યો ને તો તમને આખી જમીનનો જે અનુભવ થઈ જાય કે ફળદ્રુપી જમીન છે. અને જો ખારસ જમીન હોય ને મારા વાલા તો આવા મસ્ત અને સારામાં સારા જે ઘઉં કિલોર કરે ને એ કિલોર ના કરતા હોય. અને મારા વાલા તમે જો એવું માનતા હોય કે અહીંયા પાણી આવે તો અહીંયા પાણી નથી આવતું, એનું કારણ છે કે જમીન બહુ ઊંચી છે બરાબર. અને આજુબાજુના જે રેસિડેન્ટ છે અને કાયમની માટે અહીંયા જે રહે એટલે કે 5 થી 6 મકાન છે બરાબર. અને મસ્ત અને સારામાં સારા. અને આમ જો ફરતો એવો મસ્ત વ્યૂ આવે કે એમાં કાંઈ ઘટે નહીં. અને રોડ ટચ જમીન છે અને પ્રાઇમ લોકેશન સારામાં સારી જમીન તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાની છે, દઈ દેવાની છે. પણ પહેલાં તમને જે મકાન છે તેની સંપૂર્ણ વિઝિટ કરાવું, કૂવાની વિઝિટ કરાવું અને અહીંયા જે પાઇપલાઇન ફિટ કરેલી છે ને તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા તમે જે માંડવીનું ઉત્પાદન હતું ને તો માંડવીઓ જોઈ અને આપણે માંડવીના ઉત્પાદનના પણ ખબર પડી જાય ને. આ ઘઉં અને અહીંયા ગાજરનું જે વાવેતર છે અને અહીંયા જે આપણે આ જે રીંગણી છે બરાબર. અને જે અહીંયા આંબાના થડ પણ વાવેલા છે. અને રૂડું અને રણિયામણી તમારી માટે હું બેસ્ટ અને સારામાં સારી વાડી લઈને આવ્યો છું. અને આ વાડીમાં તમે જોઈ શકો કે એક તો કે દિવાલ, ગેટ, ડેલા અને ઢારિયાની તમામ સુવિધા છે. તો હું એમ કહું કે અહીંયા બેસ્ટ અને સારામાં સારી અને તમારે લોકેશનવાળી વાડી જોતી ને તો આનાથી સસ્તી, આનાથી સારી અને આનાથી બેસ્ટ વસ્તુ તમને ક્યાંય મળશે નહીં. તો આ મકાન પણ તમે જોઈ શકો કે આપણે કદાચ હું એમ કહું કે રાતે જો કદાચ ઉનાળો હોય અને આપણે સૂવું હોય ને તો અહીંયા જારીવાળા મકાન છે એટલે કોઈ પણ જાનવરની કે કોઈ પણ જાતની અહીંયા બીક ન લાગે. અને તમે જે અહીંયા બાંધકામ છે ને તે પણ નવું, એમાં કાંઈ ઘટે નહીં. અને સંડાસ બાથરૂમથી માંડી અને ડેલી પેક. અને અહીંયા જે આપણે હું એમ કહું કે તમારે 2 4 કે 5 કે 10 ઢોર હોય ને તો અહીંયા ગમાણથી માંડી અને જે અહીંયા પતરા મસ્તીના બેહાડેલા છે તે પણ તમે જોઈ શકો. તો ચાલો તેમને જે બીજા મકાન છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા. તો અહીંયા મસ્ત અને સારામાં સારો જે કૂવો છે બરાબર. અને અહીંયા આખા ખેતરમાં પાઇપલાઇન નાખેલી છે, તમારે ક્યાંય પણ વારવા ન જવું પડે એવું મસ્ત અને સારામાં સારું જે ફિટિંગ કરેલું છે પાઇપલાઇનનું. અને અહીંયા મસ્ત અને સારામાં સારું જે પ્રાઇવેટ ટીસી આપેલું છે. તો મારા વાલા જે મકાન છે ને ઉપર હેઠ તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા. તો અહીંયા તમે મસ્ત અને સારામાં સારી જે વાડી છે તેનો આખો નજારો જોઈ શકો. અને કાંઈ ઘટે નહીં મારા વાલા.
તો અહીંયા તો એવું મસ્ત નારિયેળીનું ફેન્સિંગ મારેલી છે કમ્પ્લીટ, બરાબર. તો આવી વાડી, બેસ્ટ વાડી, સારામાં સારી વાડી તમારા માટે હું લઈને આવ્યો છું મારા વાલા, તે પણ પોરબંદર જિલ્લામાં અને પોરબંદર તાલુકામાં મારા વાલા. અને 24 વીઘા જમીન છે. તો પહેલાં તો આ જે મકાન છે ને તેના જો પાટિયા મારેલા હે સિમેન્ટના, બરાબર, કાંઈ ઘટે નહીં એવા મસ્ત અને સારામાં સારા. અને અહીંયા કાયમની માટે જે રહેણાંક છે, બરાબર, બોલેરા આ તે ટ્રેક્ટરો પડ્યા બધુંય કમ્પ્લીટ. અને અહીંયા જે મકાન છે, બરાબર, તો એક મકાન તો આપણે જોઈ લીધા, આ બીજા મકાન છે બેસ્ટ અને સારામાં સારું. અને અહીંયા તમામ સુવિધા, એમ કોઈ વસ્તુ ઘટે નહીં એવી મસ્ત અને સારામાં સારી જે લોકેશન, મસ્ત અને સારામાં સારી વાડી. તો ચાલો આપણે જે ઉપર છે ને જે ઉપલા માળે તેની પણ સંપૂર્ણ વિઝિટ કરી લઈએ મારા વાલા. તો અહીંયાથી જે તમે ખટારા બાઇકને આ તે નીકળે તો રોડ જે દેખાય, બરાબર. અને અહીંયા જે ઉપર આપણે રૂમ કહેતા હતા ને, તો અહીંયા મસ્ત અને સારામાં સારી એક મઢુલી બનાવેલી છે, બરાબર. એટલે જો અહીંયા મસ્ત અને સારામાં સારું જે ઉપર મકાન છે, અને જે અહીંયા મસ્ત અને સારામાં સારું એક ઢારિયું બનાવેલું છે, બરાબર. અને આમ તો ડૂમ કહેવાય, એટલે મસ્ત અને સારામાં સારું ફૂલ લોકેશન, સારામાં સારી વાડી. તમે કેદીકના ગોતતા હતા ને કે મારે જે હરાડિયાથી કુતિયાણા રોડ જમીન જોઈએ, તો મારા વાલા દ્વારકા હોટેલ છે ને, દ્વારકેશ હોટલ, એની એક્ઝેક્ટ બાજુમાં હું તમારા માટે જમીન લઈને આવ્યો છું. અને 450 થી 500 ફૂટનો મોરો છે. તો તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર 12.5 લાખ રૂપિયો વીઘાની કિંમત રાખેલી છે. અને પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકામાં આ જમીન આવેલી છે. તમારે લેવી હોય ને મારા વાલા તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરી લ્યો. અને 1 પણ રૂપિયો તમારે કોઈને દલાલી દેવાની થતી નથી મારા વાલા. તમારે કોઈ પણ વસ્તુ વગર દલાલીએ લેવેશ કરવી ને મારા વાલા તો 97 266 15065 કોન્ટેક કરો. અને જેને પણ મારા વાલા કુતિયાણા હરાડિયા રોડ જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.